ભાઈ નેપાળના પીએમ એવા એક્શન લેવાના ચાલુ કરે છે ને કે જેમ કે નાયક ફિલ્મમાં જેમ ઓલો લઈ છે ને એક્શન, એવી રીતના એક્શન લેવાનું ચાલુ કરી દીધું છે. પાવરમાં આવતા જ કેપી શર્મા ઓલીને અરેસ્ટ કરાવી દીધો ભાઈ. હોમ મિનિસ્ટર સુદામાભાઈ વીઆઈપી કલ્ચર જ ખતમ કરી નાખ્યું કે ભાઈ ગમે એ થઈ જાય, ગમે એવો વીઆઈપી હોય ને તો એ બધાને એન્ટ્રી એક હરખી જ, કોઈ ખુદ એની ગાડી રોકાવીને ભાઈ માણસોની અવર જવર જે થતી હોય ને એ લોકોને મતલબ કે ગાડીઓ કે ભાઈ તમે પેલા તમારી ગાડી જવા દો. પછી એવું કહી દીધું ભાઈ કે હોમ મિનિસ્ટર હોય કે ગમે એ હોય તમારી એની ગાડી તમારે ચેક કરવાની ફૂલ ઓથોરિટી આપી દીધી. પ્રતિપક્ષા નામની ગવર્મેન્ટ ની એક વેબસાઇટ બતાવી અને એમાં સરકારની જેટલી પણ કામગીરી થતી છે એની બધી એમાં અપડેટ થશે. અને ભાઈ જેને જાનનો ખતરો હોય છે ને ભાઈ એને જ બોડીગાર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે, બાકી બીજા કોઈને વીઆઈપી કલ્ચર હાવ ખતમ કરી નાખવાનું એવું. પછી જેટલા બી માણસો કાળા કામ કરે છે, મતલબ કે બધા ખોટા કામ કરે, કરપ્શન કરે છે, એને બધાને ડાયરેક્ટ અંદર કરી દેવાના, બીજું કઈ કરવાનું નહીં. અને અહીંયાનો પીએમ ભાઈ એટલો સ્ટાઇલિશ છે ને તો એને એમ કહી દીધું કે મારી ઓફિસમાં મારો ફોટો ન હોવો જોઈએ. ને 1 થી લઈને 5 ધોરણ સુધી કોઈ એક્ઝામ જ નહીં ભાઈ. અને સ્ટુડન્ટ પોલિટિક્સ હાવ ખતમ કરી દેવામાં એવું છે અહીંયા. અને જો આવું ને આવું હાલતું રહે ને ભાઈ તો નેપાળ ડેવલપ કન્ટ્રી બનવામાં વાર નહીં લાગે.